ચાલો હવે આપણે આજે ઓઝોન જે છે એ ઓઝોનથી જો શરૂઆત કરીએ તો આપણે આવી રીતે સમજાવશું કે ઓઝોન જે છે એ હકીકતમાં ઓક્સિજનનો ઓક્સાઇડ સ્વરૂપ છે. એટલે ઓક્સિજનના ઓક્સાઇડ સ્વરૂપ જે છે એની વાત કરીએ તો એના માટે થઈને આપણે જે છે એ ઓક્સિજનમાંથી જ ઓઝોન જે છે એની બનાવટ શીખવાની થશે. તો આપણે ઓઝોન માટેની બનાવટની જો વાત કરીએ તો જે સાધનની જરૂર પડશે એને ઓઝોનાઇઝર સાધન જે છે એ સાધન કહેવામાં આવે છે. ઓઝોનની બનાવટ માટે જે સાધન વાપરવું પડશે આપણે એને શું કહેશું? ઓઝોનાઇઝર સાધન. હવે આની રચના કેવા પ્રકારની હોય એની આપણે જરાક વાત કરીએ કે અહીંયા આપણે એક સરસ મજાનું જે છે એ પાત્ર લેશું. આ પાત્ર જે છે એની અંદર બે નિષ્ક્રિય જે છે એ નિષ્ક્રિય ઇલેક્ટ્રોડ જે છે એની ગોઠવણી કરી નાખશું અને એમના છેડે પ્રબળ વિદ્યુત દબાણ ઉત્પન્ન કરી શકે એવા ડીસી વોલ્ટેજ જે છે ડીસી વોલ્ટેજ જોડી દેશું. એટલે અહીંયા જે છે શું કરવામાં આવે છે તો કે પ્રબળ વિદ્યુત દાબ જે છે એ આપવામાં આવે છે અને આમની વચ્ચે જે છે એ હવે શુષ્ક ઓક્સિજન વાયુ જે છે એ ભરવામાં આવે છે અને આમને જે છે એ શું નામ આપવામાં આવે છે? નિષ્ક્રિય ઇલેક્ટ્રોડ. આમને જે છે શું આપણે નામ આપવાનું છે? નિષ્ક્રિય ઇલેક્ટ્રોડ જે છે એ કહેવાનું છે. તો તમે નિષ્ક્રિય ઇલેક્ટ્રોડ જે છે એની વચ્ચે આવા ઓક્સિજન વાયુ જે છે એ ઓક્સિજન વાયુને ભરશો તો ઓક્સિજન વાયુને ભરવાથી ઉચ્ચ વિદ્યુત દબાણ જે છે ઉચ્ચ વિદ્યુત દબાણ આપવાથી હવે ઓક્સિજન જે છે એનું સૌપ્રથમ જે છે એ વિઘટન થશે. આવી રીતે જો આપણે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા દર્શાવવા જઈએ તો આવી રીતે કે ભાઈ ઓક્સિજન જે છે એ ઓક્સિજનનું રૂપાંતરણ જે છે એ સૌપ્રથમ શેમાં થવાનું છે તો કે નવજાત ઓક્સિજન જે છે એ નવજાત ઓક્સિજનની અંદર થાય જેને નિસેન્ટ ઓક્સિજન જે છે એના તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? નિસેન્ટ ઓક્સિજન. હવે આપણે આ જે નિસેન્ટ ઓક્સિજન અથવા નવજાત ઓક્સિજન બનાવ્યો છે એ ફરીથી જે છે એ ઓક્સિજન સાથે જોડાશે અને ઓઝોન વાયુ જે છે એ ઓઝોન વાયુ બનાવે છે. તો શુષ્ક ઓક્સિજન જે છે એનું રૂપાંતરણ આપણે ઓઝોન જે છે ઓઝોનમાં કરી શકાય એના માટે આજે ગોઠવણી કરવી પડે જેને ઓઝોનાઇઝર સાધન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે શું કરીએ છીએ તો કે હવે આપણે વાત કરવી છે આમના ભૌતિક ગુણધર્મોની. તો જો ભૌતિક ગુણધર્મોની જો વાત કરીએ તો ભૌતિક ગુણધર્મોમાં આપણે ઓઝોનની જુદી જુદી અવસ્થા દર્શાવશું. ફોર એક્ઝામ્પલ ઓઝોનની જો વાયુ અવસ્થા દર્શાવીએ તો એ આછો વાદળી રંગ જે છે એ ધરાવે છે. જો તમે ઓઝોન જે છે એ ઓઝોનની પ્રવાહી અવસ્થા દર્શાવશો તો એની અંદર એ ઘેરો વાદળી જે છે એ ઘેરો વાદળી રંગ દર્શાવે છે. અને આવી જ રીતે આપણે ઓઝોન જે છે એનું સોલિડ ઘન સ્વરૂપ જોશું તો એ ઘેરો જાંબલી થી કાળાશ પડતો જે છે એ રંગ ધરાવે છે. તો ઓઝોન મુખ્યત્વે જે છે એ આવી રીતના જોવા મળશે કે ભાઈ આની જો વાત કરીએ તો ગેસ એટલે કે વાયુ, લિક્વિડ એટલે કે પ્રવાહી, સોલિડ એટલે કે ઘન. આમ ત્રણ પ્રકારની જે છે એ અવસ્થા જે છે એ ધરાવી શકે છે. હવે આપણે ત્રીજા નંબરની વાત કરીએ કે ભાઈ ઓઝોન જે છે એ ઓઝોનનું ઓછું પ્રમાણ જે હિતાવહ છે પણ ઓઝોન જે છે એનું જ્યારે 100 ppm કરતા પ્રમાણ વધે છે. જ્યારે આપણે આની વાત કરીએ કે જ્યારે આનું પ્રમાણ જે છે 100 ppm જે છે 100 ppm કરતા વધવા માંડે છે ત્યારે જે છે એ માથું દુખવાના પ્રોબ્લેમ જે છે થવા માંડે છે. માથામાં જે છે એ દુખે છે, ગુંગળામણ અનુભવાય છે અને બહુ વધુ પડતું જો ઓઝોનનું પ્રમાણ આવી જાય તો માણસ જે છે એ માણસ બેભાન અને મૃત્યુ પણ પામી શકે છે. ઓઝોનની જો હવે આપણે વાત કરીએ તો આપણે આવી રીતે દર્શાવશું ને કે ઓઝોન એટલે શું થશે તો કે ભાઈ ઓક્સિજનનો ઓક્સાઇડ એટલે આપણે લખવું હોય તો શું કહેવાય O(O2) તરીકે દર્શાવી શકાય છે. તો જો હું આનું સંકરણ નક્કી કરવા જાઉં
તો સંકરણ જે છે નક્કી કરવા માટે ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6 હોય. વીજભાર કોઈ આવેલો છે નહીં. સાથે સાથે એક પરમાણુવીય ઘટક પણ કોઈ આવેલો નથી. એટલે અહીંયા જવાબ આપણો કેટલો આવે છે? 3, જે દર્શાવે છે કે ઓઝોન sp2 સંકરણ જે છે એ sp2 સંકરણ અનુભવે છે. અને આ જે sp2 સંકરણ જે છે એના પ્રમાણે જોવા જઈએ તો એ સંસ્પંદન બંધારણો પણ દર્શાવે છે. એટલે આમના સંસ્પંદન બંધારણ જે છે એની જો વાત કરીએ તો સંસ્પંદન બંધારણ આપણે નિયમનિષ્ઠ ભાર દ્વારા પણ દર્શાવી શકાય. આવું આપણે શીખાતા કે સંયોજકતા કરતા વધારે સંયોજકતા બની જાય તો ત્યારે પોઝિટિવ ચાર્જ આવે છે અને સંયોજકતા કરતા ઓછા બંધ બનાવે તો એના માટે ઋણ ઓક્સિડેશન અથવા ઋણ વીજભાર જે છે એ દર્શાવે છે. એટલે ઓઝોનની જો વાત કરીએ તો ઓઝોન એક ઓક્સિજન જે છે એના સાથે જે છે દ્વિબંધથી જોડાશે અને એકની સાથે એકલ બંધથી જોડાશે. તો આવા સમયે તમે જોવા જશો તો આવા સમયે આપણને શું જોવા મળવાનું છે? તો કે ભાઈ આવા સમયે આપણને જોવા મળે છે કે એક ઓક્સિજન જે છે એ પોઝિટિવ ચાર્જ ધરાવે છે, એક ઓક્સિજન જે છે એના ઉપર નેગેટિવ ચાર્જ આવે છે. હવે આ બંનેની હેરફેર થાય, અદલા બદલી થાય એટલે અહીંયા આપણને ઓક્સિજન જે છે એ સિંગલ બંધથી જોવા મળશે, અહીંયા ઓક્સિજન દ્વિબંધથી જોવા મળશે. તો આ ઓક્સિજન જે છે એ હવે સિંગલ બંધ દર્શાવે છે, આ ઓક્સિજન જે છે એ દ્વિબંધ દર્શાવે છે. તો આ બંને ઘટકો જે છે એમના વચ્ચે સતત અને સતત જે છે એ સંસ્પંદન જે છે એ સંસ્પંદન થયા કરે છે. તમે જોશો તો આકાર આપણને ત્રિકોણીય, સમતલીય, ત્રિકોણાકાર આકાર પણ જોવા મળે છે. તો અત્યારે આપણે જે વાત કરી એમાં શું કીધું તો કે આપણી પાસે કોણ છે? તો કે ઓઝોન. ઓઝોનની બનાવટ કરવા માટે શેની જરૂર પડે? ઓઝોનાઇઝર સાધનની. ઓઝોનાઇઝર સાધનની જો આપણે વાત કરીએ તો એની અંદર પ્રબળ વિદ્યુત દાબની અંદર શુષ્ક ઓક્સિજન વાયુ નિષ્ક્રિય ઇલેક્ટ્રોડની અંદર ભરવામાં આવે એટલે સૌપ્રથમ ઓક્સિજનનું વિઘટન થઈને નવજાત ઓક્સિજન બને અને એ જ નવજાત ઓક્સિજન ફરીથી ઓક્સિજન સાથે જોડાઈને ઓઝોન વાયુ જે છે એ બનાવે છે. હવે આપણે જે છે એ શું કરવું છે? તો કે હવે આપણે જે છે એ ઓઝોન જે છે એના રાસાયણિક ગુણધર્મ જે છે એ શીખવા છે. જો આપણે ઓઝોનના રાસાયણિક ગુણધર્મ જે છે એની જો ચર્ચા કરીએ તો રાસાયણિક ગુણધર્મમાં આપણે પહેલું જ આવું કહેશું કે ઓઝોન જે છે એ પોતે પ્રબળ ઓક્સિડેશન કરતા ઘટક છે. ઓઝોનની જો તમે વાત કરો તો ઓઝોન પોતે કેવો છે? ઓઝોન ઓક્સિડેશન કરતા ઘટક છે. હવે આપણને કઈ રીતે ખબર પડશે કે ઓક્સિડેશન કરતા ઘટક છે? તો કે કોઈ પણ ઘટકની પ્રક્રિયા જ્યારે ઓઝોન સાથે કરવામાં આવે ત્યારે અહીંયા આપણને શું મળે છે? તો કે અહીંયા આપણને ઓક્સિડાઇઝ નિપજ મળે છે અને ઓઝોન જે છે એનું રૂપાંતરણ ઓક્સિજનમાં થયેલું જોવા મળે છે. તો આ એ દર્શાવે છે કે ઘટકનું શું થયું? ઓક્સિડેશન. અને ઓઝોન જે છે એનું શું થયું? તો કે ઓઝોનનું થયું રિડક્શન. માટે એને કહેવામાં આવે છે ઓક્સિડેશન કરતા. એક ઉદાહરણ લઈએ એટલે આપણને વધારે સમજણ પડે. ફોર એક્ઝામ્પલ આપણે જે છે એ પીબીએસ જે છે એની પ્રક્રિયા ઓઝોન સાથે કરીએ. હવે જો તમે પીબીએસ ની પ્રક્રિયા ઓઝોન સાથે કરશો એટલે એમાંથી નિપજ શું બનવાની છે? તો કે એમાંથી નિપજ બનવાની છે PbSO4 પ્લસ ઓક્સિજન. હવે અહીંયા આપણને જે છે એમ થશે કે ભાઈ લેડની ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થયો. તો કે ના, એવું નથી. અહીંયા લેડની ઓક્સિડેશન અવસ્થા +2 છે, સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા -2 છે. પણ અહીંયા તમે જોશો ને તો અહીંયા લેડની ઓક્સિડેશન અવસ્થા +2 છે, સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા +6 છે. એનો મતલબ શું થયો કે S-2 નું રૂપાંતરણ જે છે એ SO4 - 2 માં થાય છે. આને મારે વાંચવું હોય તો શું વંચાય? તો આવી રીતે વંચાય સલ્ફાઇડ આયનનું રૂપાંતરણ જે છે એ સલ્ફેટ આયન જે છે એ આયનમાં થાય છે. શું કહેવું હોય તો કહી શકાય? તો કે ભાઈ સલ્ફાઇડ આયન જે છે એનું રૂપાંતર સલ્ફેટ આયન જે છે એમાં થાય છે. હવે જોવા જઈએ તો આપણે આવી રીતે સમજાવીએ છીએ કે ભાઈ આપણી પાસે જે ઓઝોન જે હતો એ ઓઝોનની જો વાત કરીએ તો ઓઝોન જે છે એને આવી રીતે એક રાસાયણિક પ્રક્રિયા આપી. હવે આપણે આવી જ રીતે બીજી પ્રક્રિયા જોઈએ એટલે આટલો ભાગ જવા દઉં છું, બરાબર? રાસાયણિક ગુણધર્મ છે એટલે આટલો ભાગ જે છે હું જવા દઉં છું. હવે તમે જુઓ કે
જેવી રીતે સલ્ફાઇડ આયન જે છે એ સલ્ફાઇડ આયનનું રૂપાંતરણ જે છે એ સલ્ફેટ આયનમાં થાય છે, એવી જ રીતે આયોડાઇડ આયન લઈએ તો શું થાય છે? તો આયોડાઇડ આયન જે છે એની પ્રક્રિયા જો ઓઝોન અને પાણીની હાજરીમાં કરવામાં આવશે તો આનું ઓક્સિડેશન થશે, એટલે અહીંયા શું બની જશે? I2. અને સાથે સાથે ઓઝોનમાંથી શું બનશે? ઓક્સિજન અને વીજભારનું સંતુલન કરવા બેઝિક માધ્યમની જરૂર પડવાની છે. તો અહીંયા આયોડિનનો ઓક્સિડેશન આ કેટલો હતો? માઇનસ, અહીંયા કેટલો થઈ ગયો? 0. એટલે આયોડિન જે છે એનું રૂપાંતરણ શેમાં થઈ ગયું? તો કે ભાઈ અહીંયા જે છે એનું ઓક્સિડેશન જે છે એ ઓક્સિડેશન થાય છે. તો આપણે લખવું હોય તો શું કહેવાય? તો કે ભાઈ આયોડાઇડ આયનનું રૂપાંતરણ જે છે એ આયોડિનમાં થાય છે. તમને સમજણ પડી ગઈ? હવે તો હવે આપણે જે છે આજે શું કર્યું? તો કે આજે આપણે જે છે ઓઝોનના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરી. તો એવું કીધું કે ઓઝોન જે છે એ ઓઝોન કેવો છે? પ્રબળ ઓક્સિડેશન કરતા ઘટક છે, જે સલ્ફાઇડ આયનનું સલ્ફેટ આયનમાં રૂપાંતરણ કરે છે, આયોડાઇડ આયનનું આયોડિનમાં રૂપાંતરણ કરે છે. હવે આવી જ રીતે જ્યારે પૃથ્વીની સપાટીથી અમુક અંતરે જ્યારે જેટ પ્લેન ઉડતા હોય છે તો જેટ પ્લેન જે છે ના એક્ઝોસ્ટમાંથી જે છે એ નાઇટ્રિક ઓક્સાઇડ નીકળે છે. જો આપણે જેટ પ્લેન જે છે એની જો વાત કરીએ તો જેટ પ્લેન જે છે એના એક્ઝોસ્ટ જે છે એની વાત કરીએ એટલે ધુમાડિયું એનું, તો એના ધુમાડિયામાંથી શું નીકળતું હોય છે? તો કે એમાંથી નાઇટ્રિક ઓક્સાઇડ નીકળતો હોય છે, જે ઓઝોન સાથેની પ્રક્રિયાથી નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં રૂપાંતરણ પામે છે. એટલે અહીંયા તમે જોશો તો અહીંયા આનું પણ શું થાય છે? ઓક્સિડેશન થાય છે. જ્યાં +2 ઓક્સિડેશન આંખ હતો એમાંથી +4 માં રૂપાંતરણ થયું. આ ભાગનું નામ શું છે? તો કે આને કહેવામાં આવે છે નાઇટ્રિક ઓક્સાઇડ. આને શું કહેવામાં આવે છે? નાઇટ્રિક ઓક્સાઇડ. અને આને કહેવામાં આવે છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. આને શું કહેવામાં આવે છે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. તો અત્યારે આપણે જે કંઈ પણ ચર્ચા કરેલી છે એ સમગ્ર ચર્ચા જે છે એ ઓઝોન જે છે એ ઓઝોન માટેની છે, કે ઓઝોનને તમે આટલી રીતે જે છે એ દર્શાવી શકો છો. હવે આપણે જે છે શું કરીએ? તો કે હવે ઓક્સિજનના સંયોજનો બાદ સલ્ફર વિશે માહિતી મેળવીએ. તો આટલો ભાગ જવા દઉં છું અને હવે આપણે શું કરવું છે? સલ્ફર વિશેની માહિતી મેળવવી છે કે ભાઈ સલ્ફર જે છે એના અપર રૂપો કયા કયા છે. સલ્ફરની જો આપણે વાત કરીએ તો સલ્ફરના ઉપયોગી સંયોજનો જે છે એ કયા કયા છે અને એના માટેના રાસાયણિક ગુણધર્મો બનાવટ જે છે એ શું છે, એવી ધીરે ધીરે ચર્ચા કરીએ. પણ હવે ચર્ચા કોની હશે? હવે સલ્ફર માટેની હશે. ઓક્સિજનની ચર્ચા આપણે અહીંયા પૂરી કરી છે. ચાલો, તો હવે આપણે સલ્ફર વિશે માહિતી મેળવવાની થશે. તો આપણે અહીંયા દર્શાવવું છે સલ્ફર અને એના અપર રૂપો. શું લખવું છે આપણે અહીંયા? આપણે લખવું છે સલ્ફર અને તેના અપર રૂપો. તો સલ્ફર અને તેના અપર રૂપોની જો વાત કરીએ તો આપણે આવું કહીશું કે ભાઈ સલ્ફર જે છે એ S2 સ્વરૂપે મળી આવે તો એ S2 પોતે અણુચુંબકીય ઘટક છે. અણુચુંબકીય ઘટક. જ્યારે આપણે S6 થી લઈને S20 સુધીના જે છે એ આપણને સંશ્લેષિત સ્વરૂપ જે છે એ સ્વરૂપ પણ મળી શકે છે. સલ્ફરની જો વાત કરીએ તો સલ્ફર આપણને S2 થી લઈને S20 સુધીના જે છે એ જુદા જુદા બહુપરમાણવીય સ્વરૂપ જે છે એ બહુપરમાણવીય સ્વરૂપમાં મળી આવે છે. તો એમાં મૂળભૂત સલ્ફરની જો વાત કરીએ તો સલ્ફરના બે અપર રૂપો છે. આપણે સમજણની જો વાત કરીએ તો સલ્ફર મુખ્યત્વે આપણને બે સ્વરૂપે જોવા મળે છે. એક જે છે એને કહેવામાં આવે છે રોમ્બિક સલ્ફર અને બીજો જે છે એને કહેવામાં આવે છે મોનોક્લિનિક સલ્ફર, જેને તમે આલ્ફા અને બીટા સ્વરૂપ પ્રમાણે પણ દર્શાવી શકો છો. જેમાં રોમ્બિક સલ્ફર જે છે એને પ્રમાણિત સ્વરૂપ જે છે એ પ્રમાણિત સ્વરૂપે તરીકે ગણવામાં આવે છે.
એના માટેની પ્રક્રિયા એન્થાલ્પી ડેલ્ટા એચ નું મૂલ્ય આપણે શૂન્ય જે છે એ શૂન્ય સ્વીકારી શકાય છે. તો હવે આપણે જે છે એ શું શીખ્યા અહીંયા તો કે ભાઈ આપણે એવું શીખ્યા કે ભાઈ સલ્ફરની જો વાત કરીએ તો સલ્ફર માટે આપણે કહી શકાય કે બે ઘટક છે, રોહમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર. રોહમ્બિક સલ્ફરની જો વાત કરીએ તો એનું પ્રમાણિત સ્વરૂપ છે. હવે કઈ રીતે મેળવવામાં આવે છે એની ચર્ચા કરીએ તો કે ભાઈ આવી રીતે મેળવવામાં આવશે કે ભાઈ સલ્ફર યુક્ત ખનિજ જે છે એ ખનિજ CS2 જે છે એમાં સંપૂર્ણ દ્રાવ્ય છે. એટલે સલ્ફર યુક્ત ખનિજ જે છે એ CS2 જે છે એમાં સંપૂર્ણ રીતે દ્રાવ્ય છે. આના પછી જો તમે બેન્ઝીન જે છે એની વાત કરો, આના પછી આપણે જે છે ઇથર જે છે એની વાત કરો, આલ્કોહોલ જે છે એ આલ્કોહોલની વાત કરો, તો આ બધાની અંદર એ અંશતઃ દ્રાવ્ય થાય છે. તો શું કરશું આપણે તો કે આપણે આવું કરવાનું છે કે ભાઈ જે ખનિજ જે છે એ ખનિજને CS2 માં દ્રાવ્ય કરવાની છે અને દ્રાવ્ય કર્યા પછી એનું બાષ્પીભવન જે છે એ બાષ્પીભવન કરવામાં આવે છે. એટલે જો તમે જ્યારે દ્રાવ્ય કરશો અને બાષ્પીભવન કરવાની પ્રક્રિયા કરશો ને ત્યારે આપણને આવી રીતે જોવા મળે છે કે ભાઈ હવે અહીંયા જે નીચેનો ભાગ જે છે એ ખનિજ જે છે ખનિજના દ્રાવ્ય સ્વરૂપનો હશે અને ઉપરની બાજુએ જે છે એ પોપડું વળી જશે. શું જોવા મળે છે? ઉપરની બાજુએ જે છે એક સરસ મજાનું પડ બનેલું જોવા મળશે. જેવી રીતે આપણે દૂધ જે છે એને ગરમ કરીએ અને ગરમ કર્યા પછી તમે એને બંધ કરી દો થોડીક વાર રાહ જોવો તો ઉપરની બાજુ કેમ તર જોવા મળે છે, તો દૂધની ઉપરના ભાગે તર જેવી રીતે હોય એવી રીતનું આપણને પડ જોવા મળે છે. અને પડ જે છે એમાંથી આપણને શું મળી આવવાનું છે તો કે એમાંથી આપણને રોહમ્બિક સલ્ફર જે છે એ રોહમ્બિક સલ્ફર મળી આવે છે. હવે રોહમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર એ હકીકતમાં કોણ છે તો કે હકીકતમાં એ એકબીજાના જે છે એ અપર રૂપો છે અથવા એકબીજામાં રૂપાંતરિત થતા ઘટકો છે. એટલે રૂપાંતરિત ઘટકોની જો આપણે વાત કરીએ તો આવી રીતે સમજાવશું કે સલ્ફર જે છે એ સલ્ફરના બંને સ્વરૂપો જે છે કે જેમાં એકને શું કહેવાનું છે તો કે એકને કહેવાનું છે રોહમ્બિક સલ્ફર અને બીજું જે છે બીજાને કહેવાનું છે મોનોક્લિનિક સલ્ફર. હવે રોહમ્બિક અને મોનોક્લિનિક સલ્ફર જે છે એ એકબીજાની અંદર જે છે એ સંક્રાંતિ પામતા હોય છે. ક્યારે સંક્રાંતિ પામતા હોય છે કે જ્યારે આપણે 369 કેલ્વિન થી વધુ તાપમાન લેશું ત્યારે રોહમ્બિકનું રૂપાંતરણ શેમાં થાય? મોનોક્લિનિકમાં થાય. અને આપણે જે છે એ 369 કેલ્વિન જે છે એનાથી ઓછું તાપમાન લેશું તો એવા સમયે શું થશે? મોનોક્લિનિક સલ્ફર જે છે એનું પાછું રોહમ્બિક સલ્ફર જે છે એ રોહમ્બિક સલ્ફરમાં રૂપાંતરણ થાય છે. તો આ 369 કેલ્વિન જે છે એને આપણે કહેવામાં આવે છે સંક્રાંતિ તાપમાન. એને આપણે એનું સંક્રાંતિ તાપમાન જે છે એના તરીકે પણ દર્શાવી શકાય. હવે આપણે આમની જો બંધારણની જો વાત કરીએ તો બંધારણ જે છે એ બે પ્રકારના છે. એમાં પેલું જે S6 બંધારણ જે છે એ ચેર સ્વરૂપ જે છે એ ચેર સ્વરૂપ ધરાવે છે. જો ચેર સ્વરૂપની આપણે વાત કરીએ તો આવી રીતે કે ભાઈ સલ્ફરના જે ઘટકો જે છે એ એકબીજા સાથે જે છે એ ખુરશી બંધારણ જે છે એ ખુરશી પ્રમાણેના બંધારણથી જે છે એ જોડાયેલા જોવા મળે છે આવી રીતે. હવે આપણે એના પછીની જો વાત કરીએ તો S8 જે છે એ S8 ની જો આપણે વાત કરીએ તો એ ક્રાઉન બંધારણ ધરાવે છે. જો અહીંયા હું લખું છું S8 જે છે એ ક્રાઉન કહી શકાય, તાજ કહી શકાય, મુગટ કહી શકાય અને W પણ કહી શકાય. શું કહી શકાય? W. તો એ ક્રાઉન, તાજ, મુગટ અને W આ દરેકે દરેક ઘટક જે છે એના બંધારણ જે છે બંધારણ તરીકે દર્શાવી શકાય. તો હવે આપણે અહીંયા દર્શાવીએ છીએ એક સલ્ફર, અહીંયા દર્શાવીએ છીએ બીજું સલ્ફર, અહીંયા દર્શાવીએ છીએ ત્રીજું સલ્ફર, અહીંયા દર્શાવીએ છીએ ચોથું સલ્ફર, અહીંયા દર્શાવીએ છીએ પાંચમું સલ્ફર, અહીંયા આવશે છઠ્ઠું સલ્ફર, સાતમું સલ્ફર,
8મું સલ્ફર, તો આને કહેવામાં આવે છે ક્રાઉન, તાજ, મુગટ અથવા ડબલ્યુ. તો અત્યારે જે કંઈ પણ આપણે ચર્ચા કરેલી છે એ કોના માટેની ચર્ચા કરી, સમજણ પડી ગઈ? તો કે સલ્ફર અને એના અપર રૂપ માટેની આપણે ચર્ચા કરી છે કે ભાઈ S2 સ્વરૂપ જે છે એ ઓક્સિજનનો આપણે આણ્વીય ચિતાર દોરતા હોય ને એમાં ખબર પડે કે અણુચુંબકીય છે. એવી રીતે H2 નો પણ તમે આણ્વીય ચિતાર દોરો એટલે તમને ખબર પડે કે આ અણુચુંબકીય બંધારણ છે. બાકી આપણે સંશ્લેષિત સ્વરૂપની જો વાત કરીએ તો સંશ્લેષિત સ્વરૂપમાં સલ્ફર જે છે એ S6 થી લઈને S20 સુધીના દરેક બંધારણ ધરાવી શકે છે. સલ્ફરની જો આપણે વાત કરીએ તો રોહોમ્બિક અને મોનોક્લિનિક એમ બંને બે પ્રકાર છે, જેમાંથી પ્રમાણિત સ્વરૂપ એનું કયું છે? રોહોમ્બિક સલ્ફર છે. સલ્ફરયુક્ત ખનિજ છે CH2 માં સંપૂર્ણ દ્રાવ્ય હોય, જ્યારે બેન્ઝીન છે, ઈથર છે, આલ્કોહોલ છે, આ બધાની અંદર અંશતઃ દ્રાવ્ય જોવા મળે છે. આવી ખનિજ જે છે એને આપણે CH2 માં સૌપ્રથમ દ્રાવ્ય કરીએ અને એનું બાષ્પીભવન કરો તો એમાંથી તમને રોહોમ્બિક સલ્ફર જે છે એ રોહોમ્બિક સલ્ફર મળે છે. અને રોહોમ્બિક સલ્ફર જે છે એનું 369 કેલ્વિન થી વધુ તાપમાને લઈ જવામાં આવે તો મોનોક્લિનિકમાં રૂપાંતરણ થાય છે. આવા સલ્ફરની જો વાત કરીએ તો બે પ્રકારના બંધારણ જોવા મળશે. S6 જે છે એ ચેર સ્વરૂપ ધરાવે છે અને S8 જે છે એ ક્રાઉન, તાજ, મુગટ અથવા તો W જે છે W જેવો આકાર ધરાવે છે. તો હવે તમને આટલા સુધીમાં જે છે સમજણ પડી ગઈ હશે કે ભાઈ આપણે સલ્ફર જે છે સલ્ફરના સ્વરૂપ કઈ રીતે મેળવી શકાય છે. હવે આપણે વાત કરવી છે સલ્ફરના અગત્યના સ્વરૂપ વિશે અને એની બનાવટ. તો આજે છે આપણે અપર રૂપોની વાત કરી હતી કે નહીં, હવે એના કરતા આગળ જઈએ અને હવે આપણે શેની ચર્ચા કરવાની છે? સલ્ફરના અગત્યના સ્વરૂપ વિશે અને પછી એના રાસાયણિક ગુણધર્મો જે છે એ રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો વિશે પણ માહિતી મેળવીએ. તો પહેલા આપણે વાત કરવી છે સલ્ફરનું પ્રથમ સ્વરૂપ, જેને કહેવામાં આવે છે SO2 સલ્ફર ડાયોક્સાઇડ. એને શું કહેવામાં આવે છે? સલ્ફર ડાયોક્સાઇડ. સલ્ફરના અગત્યના બંધારણ અથવા અગત્યના સ્વરૂપો અથવા સંયોજનો. તો સલ્ફરના અગત્યના બંધારણ અથવા સંયોજનની જો આપણે વાત કરીએ તો એમાં પહેલું જે છે એ આપણે શું શીખવાનું છે? તો કે પહેલું શીખવાનું છે સલ્ફર ડાયોક્સાઇડ. સલ્ફર ડાયોક્સાઇડ જે છે ને SO2 વડે દર્શાવવામાં આવે છે. શેના વડે દર્શાવશું? SO2 વડે. હવે આપણે SO2 જે છે એની બનાવટની વાત કરીએ તો બનાવટ જે છે એ સૌપ્રથમ આપણે જોવાની છે તો કે એને કહેશું આપણે ઔદ્યોગિક પ્રક્રિયા. ઔદ્યોગિક રીતે જોવા જઈએ તો સલ્ફર જે છે એ સલ્ફર આવી રીતે જે છે એ મેળવવામાં આવે છે. અહીં આપણે લખી નાખીએ કે ભાઈ ઔદ્યોગિક રીત. ઔદ્યોગિક રીતની જો વાત કરીએ તો અહીંયા આપણે લઈશું સલ્ફરની ખનિજ. સલ્ફરની ખનિજને ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ રીતે દહન કરવામાં આવે છે અને તમે એની સાથે સાથે જે છે એ 6 થી 8% સલ્ફર ડાયોક્સાઇડને પણ લઈ શકો. એટલે સલ્ફરની જે ખનિજ છે એ ઓક્સિજન સાથે સંયોજાશે અને એની સાથે એના સંયોજન દ્વારા SO2 ગેસ જે છે એ SO2 ગેસ બનાવે છે. આ કઈ રીતે કરવામાં આવતી હોય છે તો એની વાત કરું. જમીનની અંદરના ભાગની જો આપણે વાત કરીએ તો જમીનના અંદરના ભાગે જે છે એ આવી રીતે સલ્ફર જે છે એ સલ્ફર યુક્ત ખનિજ જે છે એ ખનિજ આવેલી હોય છે, જેની અંદર જે છે એ વાલ્વ ઉમેરવામાં આવે છે અને અહીંયા જે છે એ વાલ્વ ઉમેરીને જે છે એ ગરમ હવા પસાર કરવામાં આવે છે, ઓક્સિજન. અને ગરમ હવા જે છે એ સલ્ફરયુક્ત ખનિજ સાથે જ્યારે જોડાતી જશે કે નહીં એટલે એનું રૂપાંતરણ જે છે એ SO2 જે છે એ SO2 માં થયા કરશે. તો ઔદ્યોગિક રીતે તમે જોવા જાવ તો ઔદ્યોગિક રીતે આવી રીતે બનાવવામાં આવે. હવે બીજા નંબરની જો વાત કરીએ તો એને કહેવામાં આવે છે પ્રયોગશાળામાં. હવે જો આપણે પ્રયોગશાળાની જો વાત કરીએ તો પ્રયોગશાળામાં પ્રક્રિયા જે છે એ સલ્ફાઇટ ખનિજની પ્રક્રિયા જે છે એ કોઈ પણ એસિડ સાથે કરવાથી મળી શકે છે. જો આવી રીતે કે SO3 - 2 ની પ્રક્રિયા
જો આપણે આવી રીતે કોઈ એસિડ સાથે કરીએ તો આમની સાથેની બનાવટમાં શું થાય તો કે ભાઈ એક તો SO2 મળે અને પાણીના અણુ છૂટા પડતા જાય એટલે સલ્ફાઇડ આયન જે છે એનું રૂપાંતરણ કરી શકાય. સલ્ફાઇડ ખનિજ જે છે એ સલ્ફાઇડ ખનિજમાંથી તમે મેળવી શકો. તો આ તમે જે સલ્ફાઇડ ખનિજ વાપરવાના છો એ કયો ખનિજ છે તો કે આપણે ફોર એક્ઝામ્પલ સોડિયમ સલ્ફાઇડ લઈએ Na2SO3 એની પ્રક્રિયા આપણે H2SO4 સાથે કરીએ. કોની સાથે કરીએ? H2SO4 સાથે. તો H2SO4 સાથે પ્રક્રિયા કરો તો એમાંથી જે છે આપણને શું મળવાનું છે તો કે Na2SO4 મળશે, SO2 મળશે અને સાથે સાથે H2O જે છે H2O મળે છે. આ ભાઈબંધનું નામ શું છે તો કે આને કહેવાય સોડિયમ સલ્ફાઇડ અને આને શું કહેવાય? આને કહેવાય સોડિયમ સલ્ફેટ અને તમે સોડિયમ સલ્ફેટ તરીકે ઓળખાવી શકો છો. તો જો આ બે પ્રક્રિયા થઈ, બે પ્રક્રિયા જે છે એમાં આપણે એક ઔદ્યોગિક રીત જે છે એ ઔદ્યોગિક રીત શીખા અને બીજી જે છે એ પ્રયોગશાળા જે છે એ પ્રયોગશાળાની રીત શીખા. હવે આપણે જે છે એ આના માટેની ભુંજન પ્રક્રિયા પણ શીખીએ. હવે જો ભુંજન પ્રક્રિયા જે છે એ ભુંજન પ્રક્રિયાની જો આપણે વાત કરીએ તો ભુંજન અને કેલ્સિનેશન એમ બે શબ્દ આવશે. કયા કયા બે શબ્દ આવશે? એક આવશે ભુંજન અને એક આવશે કેલ્સિનેશન. ભુંજન શબ્દનો મતલબ શું થાય? ઓક્સિજનની હાજરીમાં ઓક્સાઇડમાં રૂપાંતરણ. અને કેલ્સિનેશનનો મતલબ શું થાય? ઓક્સિજનની ગેરહાજરીમાં ઓક્સાઇડમાં રૂપાંતરણ. તો જો એ બે લખી નાખું છું કે ભાઈ કેલ્સિનેશન જે છે એનો મતલબ શું થાય તો કે ઓક્સિજન અથવા હવાની ગેરહાજરીમાં ઓક્સાઇડ જે છે એ ઓક્સાઇડ બનાવવા. અને જે આપણે ભુંજન શબ્દ વાપરીએ છીએ ને ભુંજનનો મતલબ શું થયો? હવાની હાજરીમાં ઓક્સાઇડ જે છે ઓક્સાઇડ બનાવવા. એટલે હવાની ગેરહાજરીમાં અને હવાની હાજરીમાં રૂપાંતરણથી પણ આવું બધું શક્ય બની શકે છે. આના માટે થઈને આપણે જે છે FeS2 જે છે એનું ઉદાહરણ લેશું. આ FeS2 જે છે એમાંથી તમે રેડોક્સ પ્રક્રિયા જે છે એ રેડોક્સ પ્રક્રિયા દ્વારા આની બનાવટ જે છે એ બનાવટ આપણે કરી શકાય છે. અને અહીંયા જે છે એ આપણને 8 અણુ જે છે એ SO2 જે છે એ SO2 ના મળે છે. આ એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે. જે રેડોક્સ પ્રક્રિયા જે છે આપણે રેડોક્સ ચેપ્ટરની અંદર જે છે તમને વ્યવસ્થિત શીખવાડેલી હોય. FeS2 જે છે એનું રૂપાંતરણ આપણે Fe2O3 અને સલ્ફર ડાયોક્સાઇડમાં કરતા હતા. હવે આપણે આના માટેના ભૌતિક ગુણધર્મો જે છે એ ભૌતિક ગુણધર્મોની વાત કરશું. જો ભૌતિક ગુણધર્મોની વાત કરીએ તો આપણને ભૌતિક ગુણધર્મોમાં તો એક જ આવડે છે કે એનું સંકરણ ગોતી લેવાનું. શું ગોતી લેવાનું? આનું સંકરણ. જો સંકરણ મારે નક્કી કરવું હોય SO2 માટેનું તો મારે કુલ ઇલેક્ટ્રોન યુગ્મ નક્કી કરવા પડશે. તો કુલ ઇલેક્ટ્રોન યુગ્મ મેળવવા માટે 6 + 0 + 0 અને આના છેદમાં કેટલા આવી જશે? 2. હવે આપણે જોવા જઈએ તો અહીંયા જે છે આપણને શું મળવાનું છે તો કે હવે આપણને અહીંયા જે છે મળવાનું છે જવાબ 3. અને 3 જવાબ જે આવે છે એ નક્કી કરે છે કે આ sp2 સંકરણ જે છે એ sp2 સંકરણ અનુભવે છે. પણ તમે જોશો તો સલ્ફરની સાથે જે છે જોડાયેલા ઓક્સિજનની સંખ્યા કેટલી છે? 2. તો આના આપણે બકા વત્તા અકા નક્કી કરીએ તો બકા અકા કેટલા થશે તો કે બકા 2 થશે ને અકા 1 થશે. એટલા માટે આપણે આમ લખશું કે ભાઈ સલ્ફર જે છે સલ્ફર ઓક્સિજન સાથે એક બાજુએ દ્વિબંધથી જોડાશે, એક બાજુએ સવર્ગબંધથી જોડાશે અને એક બાજુએ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોવા મળશે. અને આ બંને વચ્ચે જે છે હવે શું થયા કરવાનું છે તો કે હવે આ બંનેની વચ્ચે જે છે એ સંસ્પંદન જે છે એ સંસ્પંદન થયા કરવાનું છે. તો આવી રીતે આપણે એના ભૌતિક ગુણધર્મો જે છે એ ભૌતિક ગુણધર્મો દર્શાવી શકાય. તો અત્યારે આપણે જે છે એ નક્કી શું કર્યું છે તો કે અત્યારે જોવા જઈએ તો આપણે નક્કી કર્યું છે કે ભાઈ સલ્ફર જે છે એ સલ્ફરના અગત્યના સંયોજનોમાં સલ્ફર ડાયોક્સાઇડ
જેની આપણે ઔદ્યોગિક રીતથી બનાવટ શીખા કે સલ્ફરયુક્ત ખનિજ હોય તો એ જમીનની અંદર ખાડા ખોદવામાં આવે અને પાઇપ દ્વારા જે છે એ ગરમ હવા પસાર કરવામાં આવે, જેનાથી બીજા પાઇપની અંદર દબાણ ઉત્પન્ન થશે અને આપણને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મળે. પ્રયોગશાળાની અંદર સલ્ફાઇડ ખનિજમાંથી જે છે એ SO2 મેળવવામાં આવે છે કોઈ પણ એસિડની હાજરીમાં, અને તમે ભુંજન પ્રક્રિયા જે છે એ ભુંજન પ્રક્રિયા દ્વારા પણ આને બનાવી શકો છો. તો કેલ્સિનેશન અને ભુંજનની જો વાત કરીએ તો એ બંનેનો તફાવત જે છે એ શું હશે? તો કે કેલ્સિનેશનનો મતલબ એવો થાય કે હવાની ગેરહાજરીમાં ઓક્સાઇડમાં રૂપાંતરણ કરવું, અને ભુંજનનો મતલબ શું થાય? હવાની હાજરીમાં જે છે એ ઓક્સાઇડમાં રૂપાંતરણ કરવું. અને ભૌતિક ગુણધર્મોમાં આપણે શીખા કે ભાઈ સલ્ફર ડાયોક્સાઇડ જે છે એ sp2 સંકરણ ધરાવે છે, માટે આપણને આવો જે છે એ આકાર જે છે એ આકાર જોવા મળવાનો છે. ચાલો હવે આપણે જે છે એ આ ઘટક જે છે એના જવા દઈએ અને હવે આપણે એના રાસાયણિક ગુણધર્મ જે છે એ રાસાયણિક ગુણધર્મો સમજીએ. બહુ અગત્યના રાસાયણિક ગુણધર્મ છે, એટલે આપણે આની ધીરે ધીરે ચર્ચા જે છે એ ચર્ચા કરશું. કે ભાઈ જો હવે આપણે રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ તો આપણને રેડોક્સ પ્રક્રિયાનો થોડો ઘણો ખ્યાલ હોવો જોઈએ, બરોબર છે? તો એ પણ એના આધારે પણ આપણે આને દર્શાવી શકાય છે. તો ધીરે ધીરે જોતા જઈએ કે આપણે આને કઈ રીતે દર્શાવવાનું થશે. તમે જો હવે આપણે પેલું જે લખવું છે કે ભાઈ રાસાયણિક ગુણધર્મો. તો રાસાયણિક ગુણધર્મની જો વાત કરીએ તો હું આવું કહું છું, સાંભળજો કે SO2 જે છે એ કોણ છે? તો કે અધાતુનો ઓક્સાઇડ છે, કારણ કે સલ્ફર અને ઓક્સિજન બંનેને આપણે શેના તરીકે લઈએ છીએ? અધાતુ તરીકે. તો અધાતુના ઓક્સાઇડ જે છે એ પાણી સાથેની પ્રક્રિયાથી કેવા આપવાના છે? તો કે એસિડ સંયોજનો આપે, એટલે એસિડિક હોય છે. અધાતુના ઓક્સાઇડ છે એટલે કેવા હોય? એસિડિક. તો હું જો SO2 જે છે એને પાણીમાં ઓગાળીશ તો પાણીમાં ઓગાળવાથી મને શું મળવાનું છે? H2SO3, જેને આપણે નામ આપવાનું છે સલ્ફ્યુરસ એસિડ, જેને આપણે સલ્ફ્યુરસ એસિડ જે છે એના તરીકે ઓળખશું. તો હવે આપણે ધીરે ધીરે જોઈએ કે ભાઈ એક તો સલ્ફર જે છે એ પોતે અધાતુ છે, અધાતુના ઓક્સાઇડ જે છે સ્વભાવે એસિડિક હોય છે, અને આવા એસિડિક સ્વભાવની જો વાત કરીએ તો પાણીમાં ઉમેરો કરવામાં આવે તો તરત જ આપણને જે છે H2SO3 જે છે એ નિપજ આપે છે, જેને આપણે જે છે સલ્ફ્યુરસ એસિડ કહીએ. તો આપણે આવી શીખેલા જ છીએ કે જો આપણે એસિડની પ્રક્રિયા જે છે બેઝ સાથે કરીએ તો આપણને જે છે તરત જ શું મળવાનું છે? તો કે તરત જ આપણને ક્ષાર વત્તા પાણી જે છે એ પાણી મળે છે. તો હવે આપણે જે છે આવી રીતના જોવા જઈએ તો હું SO2 જે છે એની પ્રક્રિયા NaOH સાથે કરું. કોની સાથે કરું? NaOH સાથે. હવે જો તમે આની પ્રક્રિયા NaOH સાથે કરશો એટલે આપણને નિપજ જે છે એ નિપજ શું મળવી જોઈએ? તો કે આપણને નિપજ જે છે એ મળવી જોઈએ ક્ષાર અને પાણી. તો આપણે અહીંયા NaOH ના બે અણુ લીધેલા છે, એ SO2 સાથેની પ્રક્રિયાથી શું બનાવશે? Na2SO3 અને વત્તા જે છે H2O જે છે એ H2O બનાવે છે, બરોબર? અથવા તમે આ જે ઘટક જે છે એની પ્રક્રિયા તમે H2SO3 સાથે કરો NaOH ની તો પણ આપણને આવી રીતના જે છે Na2SO3 વત્તા H2O જે છે એ મળી શકે. જોયું શું નામ છે? તો કે આને આપણે કહેવાનું છે સલ્ફર ડાયોક્સાઇડ. આમનું જે છે એ શું નામ થશે? તો કે આમને આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એ હાઇડ્રોક્સાઇડ તરીકે ઓળખાવી શકાય. આમની જો વાત કરીએ તો આમને ઓળખવાનું છે સોડિયમ સલ્ફાઇટ તરીકે, અને એમાંથી આપણને જે છે એ નિપજ જે છે એ નિપજ શું મળે છે? Na2SO3 H2O. હવે બીજા નંબરની જે અગત્યની ચર્ચા આપણે કરવી છે આવી છે કે SO2 જે છે એ SO2 એ પ્રબળ રિડક્શન કરતા છે. પોતે કેવો છે? પ્રબળ રિડક્શન કરતા છે, એટલે પોતાનું ઓક્સિડેશન થાય, બીજાનું જે છે એ શું કરશે? રિડક્શન કરશે. એટલે આપણે આની પહેલી પ્રક્રિયા જોવા જઈએ તો આપણે આવું જોશું કે ફેરસ આયન જે છે એ ફેરસ આયનનું ફેરિક આયન જે છે એ ફેરિક
આયનનું ફેરસ આયન જે છે એમાં રૂપાંતરણ કરે છે. તો હવે આપણે ફેરિક આયનની જો વાત કરીએ તો એને શેના તરીકે દર્શાવશું? Fe+3 તરીકે. પ્રક્રિયા કોની સાથે કરાવશું? SO2 સાથે. શેમાં રૂપાંતર કરે છે? Fe+2 માં. અને સાથે સાથે શું કહી શકાય? SO4-2. અને સાથે સાથે શું કહી શકાય? SO4-2. હવે જો ઓક્સિડેશન આમ જોવા જઈએ તો આ +3, આ કેવું આવી જશે? +4, આ આવી જશે +2 અને આ આવી જશે +6. તો અહીંયા જે છે એ 3 માંથી 2 એટલે એનું શું થયું? રિડક્શન, 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર. અને 4 માંથી 6 એટલે શું કહેવાય? ઓક્સિડેશન, 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર. એટલે આને ગુણ્યા 2 કરવાના, આને ગુણ્યા 1 કરવાના. તો હવે આપણને જે છે એ શું મળે છે કે 2Fe+3 વત્તા SO2, થોડી જગ્યા મૂકી દઈશું, 2Fe+2 પ્લસ SO4-2. હવે જો સંપૂર્ણ વીજભાર જોવા જઈએ તો એ રીતે દોસ્તો 3 ને 2 શું થાય? તો કે 6. આની જો વાત કરીએ તો અહીંયા કેટલો થાય? 4 - 2 બરાબર +2. એટલે હવે આપણી પાસે 6 અને 2 નો તફાવત કેટલો થયો? 4. એટલે અહીંયા લખી નાખશું 4H+ અને અહીંયા લખી નાખશું 2H2O. જો જોઈ તો અહીંયા આપણને એક સરસ મજાની જે છે એ સરસ મજાની રેડોક્સ પ્રક્રિયા જે છે એ રેડોક્સ પ્રક્રિયા જોવા મળે છે. હવે બીજા નંબરની જો વાત કરીએ તો બીજા નંબરની પ્રક્રિયા બહુ સરસ છે કે MnO4- ના જાંબલી દ્રાવણમાં SO2 વાયુ પસાર કરતા દ્રાવણ જે છે એ દ્રાવણને રંગવિહીન બનાવે છે. આની જો આપણે વાત કરીએ તો MnO4- નું જાંબલી દ્રાવણ જે છે એ જાંબલી દ્રાવણની અંદર તમે SO2 વાયુ પસાર કરશો તો SO2 વાયુ પસાર કરવાથી દ્રાવણ જે છે એને શું કરે છે? રંગવિહીન જે છે એ રંગવિહીન કરે છે. ફોર એક્ઝામ્પલ આપણે જોવા જઈએ તો આવી રીતના જોશું કે આ આપણી પાસે જે છે ટેસ્ટ ટ્યુબ છે. આ ટેસ્ટ ટ્યુબની અંદર આપણે જે છે શું ભરેલું છે? તો કે આપણે જે છે એ ભરેલું છે MnO4, એટલે આને MnO4- પણ કહી શકાય. હવે આપણે આની અંદર જે છે શું કરવું છે? SO2 વાયુ જે છે એ પસાર કરશું. તો SO2 વાયુ પસાર કરો છો તો એ જાંબલી રંગ જે છે એને શું કરે છે? દૂર કરે છે. તો જાંબલી રંગ કઈ રીતે દૂર થાય એની પણ રેડોક્સ પ્રક્રિયા છે. જો MnO4- ની પ્રક્રિયા આપણે SO2 સાથે કરીએ એટલે આપણને અહીંયા જે છે એ મળશે Mn+2 પ્લસ SO4-2. હવે અહીંયા તમે જોશો તો Mn નો ઓક્સિડેશન આ કેટલો છે? +7, અહીંયા +4, અહીંયા +2, અહીંયા +6. તો અહીંયા તમે જોશો તો +7 માંથી 2 એટલે શું થયું? તો કે રિડક્શન, 5 ઇલેક્ટ્રોનનો ફેરફાર. અહીંયા જે છે એ શું થયું? ઓક્સિડેશન, 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર. એટલે આ પ્રક્રિયાને 2 વડે ગુણાય, આ પ્રક્રિયાને 5 વડે ગુણાય. તો અહીંયા જે છે એ શું આવી જશે? 2MnO4- પ્લસ 5SO2, એમાંથી આપણે થોડીક જગ્યા મૂકશું એટલે આપણને જે છે એ શું મળવાનું છે? તો કે 2Mn+2 પ્લસ 5SO4-2. તો અહીંયા જોવા જઈએ તો શું આવશે? -2 આવશે. અહીંયા જોવા જઈએ તો શું આવશે? +4 આવશે. પ્લસ અહીંયા જે છે એ શું આવી જશે? -10 આવી જશે. -10 એટલે અહીંયા આપણી પાસે શું આવ્યું? -6. હવે મારે અહીંયા જો બંનેને સંતુલિત કરવા હોય તો બંનેને સંતુલિત કરવા માટે થઈને જે છે એ શું કરવું પડશે? તો કે ઓલી બાજુએ જે છે 4H+ ઉમેરવા પડશે. તો અહીંયા આવી જશે 4H+ અને અહીંયા આવી જશે 2H2O. તો પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા આવી રીતના જે છે આપણને જોવા મળે છે કે જ્યારે MnO4 જે છે એનું પોતાનું જે છે રિડક્શન થતું હોય તો આપણે એ પ્રક્રિયા જે છે એને આવી રીતના દર્શાવી શકાય છે. હવે જો આજે આપણે શીખ્યા એની રેડોક્સ પ્રક્રિયા હતી, પણ SO2 જે છે એ ઘણા અગત્યના સંયોજનો જે છે એ સંયોજનો પણ બનાવે છે. જો આટલો ભાગ જે છે એ આટલો ભાગ હું જવા દઉં છું, એની બદલે 2 પ્રક્રિયા હજુ વધારાની દર્શાવું છું. તમે જોજો જરા કે સલ્ફર ડાયોક્સાઇડ જે છે એમાંથી અગત્યના ઉપયોગી એવા સંયોજનો જે છે એ પણ બનાવી શકાય છે. તો આવા ઉપયોગી સંયોજન જે છે એની જો વાત કરું તો આવી રીતે લખશું કે SO2 એ
ઉપયોગી સંયોજન બનાવે છે। કઈ રીતે? તો કે જો આપણે SO2 જે છે એની પ્રક્રિયા ક્લોરીન વાયુ સાથે ચારકોલ ઉદ્દીપકની હાજરીમાં કરશું તો એમાંથી SO2Cl2 જે છે એ બનાવે છે। આને જે છે એ કહેવામાં આવે છે સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ। અને સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ જે છે એ PCl5 ની બનાવટમાં ઉપયોગી છે। આ સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ છે એ સફેદ ફોસ્ફરસ સાથે પ્રક્રિયા કરે તો એનું રૂપાંતરણ જે છે એ શેમાં કરે છે? PCl5 જે છે એ PCl5 માં કરે છે। આવી જ રીતે જોવા જઈએ તો SO2 ની પ્રક્રિયા આપણે ઓક્સિજન સાથે કરીએ, ઓક્સિજન સાથે તમે વેનેડિયમ પેન્ટોક્સાઇડની હાજરીમાં કરો તો એમાંથી શું મળવાનું છે? SO3 જે છે એ SO3 મળે છે। અને SO3 જે છે એની જો વાત કરીએ તો એનો ઉપયોગ આપણે સંપર્ક વિધિ દ્વારા જે છે એ H2SO4 ની બનાવટમાં વપરાય છે। આને સલ્ફર ટ્રાયોક્સાઇડ જે છે એ સલ્ફર ટ્રાયોક્સાઇડ વડે દર્શાવી શકાય। તો અત્યારે જે કોઈ પણ મેં તમને પ્રક્રિયા સમજાવી એ પ્રક્રિયામાં જરાક એવું તમે નજર નાખશો તો આપણને જે છે એ સમજણ પડશે કે આ બધી જ પ્રક્રિયાઓ જે છે એ રેડોક્સ પ્રક્રિયાઓ હોય છે। વધારાની પ્રક્રિયાથી તમે જે છે એ સલ્ફરના અગત્યના સંયોજનો SO2 ની મદદથી વધારે ઉપયોગી એવા સંયોજનો જે છે એ સંયોજનો બનાવી શકો છો। તો આપણે અત્યારે જોયું કે આ બે સંયોજન જે છે સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ અને SO3 એનો જે છે બહોળો ઉપયોગ જે છે બહોળો ઉપયોગ થાય છે। એમાં સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ PCl5 ની બનાવટમાં જે આપણે આગળ ઉપર શીખ્યા અને SO3 જે છે એ SO3 સંપર્ક વિધિ દ્વારા જે છે એ H2SO4 જે છે એની બનાવટમાં વપરાય છે। તો અહીંયા સુધીની જો આપણે ચર્ચા કરીએ તો આજે આપણે જે છે એ સલ્ફર માટેના અપરૂપોની ચર્ચા કરી અને ત્યાર પછી જે છે સલ્ફરનો અગત્યનું સ્વરૂપ SO2 જે છે એ SO2 ની સંપૂર્ણ માહિતી મેળવેલી છે। વધારાનું આપણે જે છે નેક્સ્ટ લેક્ચરમાં શીખવાનું થશે। તો આજ માટે આપણે અહીંયા સુધીનું રાખીએ। ઓકે, થેન્ક યુ।